જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં એક રાજા અને એક રાણીનો વાર્તા પ્રસંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. એક દિવસ એક રાજા અને રાણી ગિરિરાજજી પર શ્રીનાથજીના દર્શન કરવાના મનોરથની સાથે પોતાના મહેલથી નીકળ્યો. ત્યારે એમનો રસાલો રુદ્રકુંડ પર અટક્યો. ત્યાંથી પગપાળા જવાની વ્યવસ્થા કરાવી. તે વખતે રાજા પાસે ઐશ્વર્ય હોવા છતાં પ્રભુ દર્શને જતા દીનતાનો ભાવ હતો. તેથી રાણીને સમજાવવા પ્રયાસ કર્યો કે પ્રભુ સન્મુખ પાલખીમાં કે વાહન પર બેસીને કદી પણ ન જવું જોઈએ. પ્રિય, આપણે બંને સાથે જ પગે ચાલીને જવું જોઈએ. પણ રાણી તો દર્શનના ભાવ કરતા રાણીનો દરજ્જાનો મલાજો જાળવવા પર ભાર મૂકતા અને તે બોલી કે લોકોની વચ્ચે આવા રસ્તા પર હું ક્યારેય ચાલીને જ નહીં જાઉં. તો છેવટે રાજાએ અત્યંત દુઃખી મને રાણીને પાલખીમાં બેસાડી રુદ્રકુંડથી ચાલ્યા. હવે તળેટીમાં સુંદર શિલા પાસે દર્શન ખુલે તેની રાહ જોતા ઊભા રહ્યા. જ્યાં શ્રીનાથજીના દર્શન ખુલવાની વેળા આવી કે ફરી રાણીએ જોયું કે અનેક દર્શનાર્થીઓના ટોળે ટોળા આવવા લાગ્યા છે અને પછી તે નવી જ જીદે ચઢી કે હું સામાન્ય પ્રજાની વચ્ચે લોકો મને સ્પર્શ કરે એવી રીતે તો હું શ્રીનાથજીના દર્શન નહીં જ કરું. જો મને એકલીને જ નિજ મંદિરમાં પ્રવેશ મળે પછી અંદરથી મારી દાસી કમાણ બંધ કરે ત્યાર પછી જ હું નિરાતે પર્વતના દેવતા શ્રીનાથજીના દર્શન કરીશ. અને જો એમ વ્યવસ્થા નહીં કરો તો હું તો અત્યારે જ પણ લઉં છું કે દર્શન કર્યા વગર હવે પાછી પણ નહીં જાઉં અને ત્યાં સુધી અન્નનો પણ ત્યાગ કરું છું. હવે તો રાજા ચોભીલો પડી ગયો. જ્યાં ગિરિરાજ ઉપર શ્રીનાથજીના દર્શન ખુલ્યા ત્યારે બધાએ દર્શન કરી લીધા. પણ રાણી તો સ્ત્રી હઠ લઈને બેઠી તે બેઠી પણ ટસની મસ ના થઈ. રાજા વિચારે ક્યાં સુધી ભૂખી રહેશે, પણ આ તો દૈવી જીવ છે. 2 દિવસ અને 2 રાત્રિ અન્ન વગર પસાર કરી દીધી. ત્યારે શ્રીનાથજીની પ્રેરણાથી કોઈ વૈષ્ણવે રાજા પાસે આવી રાજાને સલાહ આપી કે રાજા, તમે અહીં શ્રી ગુંસાઈજી પ્રભુને બેઠક પર જઈને દંડવટ કરી તેના શરણે જાઓ તો કંઈક કૃપા થાય. હવે રાજા શ્રી ગુંસાઈજી પ્રભુને શરણે ગયો. ત્યારે બધી જ વાત કરી. ગુંસાઈજી ચરણથી સાંત્વના પામી આપ શ્રી ગુંસાઈજી પ્રભુ પર્વત પર મંદિરમાં શ્રીનાથજી બાવા સન્મુખ જઈને પૂછ્યું, બાવા, આપ તો અંતર્યામી છો, સર્વ વાત જાણો જ છો. બાવા, આજે આ રાણીને માટે જેવી આપ આજ્ઞા કરો તેમ થાય. ત્યારે પ્રભુને તો ખબર જ હોય છે કે આ મારો જ દૈવી જીવ શરણે આવી રહ્યો છે. એનો પ્રભુને પણ આનંદ છે અને આ રાણી પણ કેવી પાકી છે કે 2 દિવસથી અન્ન પણ લીધું નથી. તો પ્રભુએ આ રાણીને શરણે તો લેવી છે, પણ આપ પ્રભુનો ટીખળ કરવાનો જેમનો સહજ સ્વભાવ છે એવા શ્રીનાથજી બાવાએ હસતા હસતા કહ્યું કે કાકાશ્રી, ભલે એ રાણી જેમ કહે છે એમ જ કરો. હવે જ્યાં આ વાતની રાણીને જાણ થઈ કે રાણી તો જાણે સ્ત્રી હઠથી મોટી જીત થઈ ગઈ હોય એમ ગર્વથી ભરાઈ ગઈ. કારણ આજના જેવા સાવ એકલા જ પર્વતના દેવતાના દર્શન પૂર્વે કોઈ રાણીએ નથી કર્યા. તેથી ઇતિહાસના પાને મારું નામ લખાશે. પછી તો દંડવતી શિલાથી પ્રભુના મંદિર સુધીનો માર્ગ ખાલી કરાવ્યો અને રૂવાબથી દાસીનો હાથ પકડીને ઝુમઝુમ કરતી રાણી ગિરિરાજજી પર ચઢી. સર્વ સેવકોને પણ મંદિરની બહાર મોકલી દેવામાં આવ્યા. મંદિરમાં જેવી રાણી પ્રવેશી કે દાસીથી કમાડો વાસી દેવાયા. પ્રભુની પ્રેરણા અને ઈચ્છાથી નીચેની ભીડવાળા દર્શનાર્થીઓ બેકાબૂ બનીને
ઉપર કમાણની બહાર સુધી આવી ગયા છે. ત્યારે અંદર નિજ મંદિરમાં રાણીને પણ અંદરખાને શ્રીનાથજી બાવાના દર્શનનો તાપ વધી રહ્યો છે. રાણીએ જ્યાં ગોવર્ધન ધરણના દર્શન કર્યા કે એક તરફ અતિ રોમાંચ થયો અને અદ્ભુત આનંદ અને રસમગ્નતાનો અનુભવ થવા લાગ્યો, તો સાથે સાથે અંતરનો અહમ એના આવા એકાંતના દર્શનની શાબાશી આપી રહ્યો હોય એમ રાણીને અહંકારથી ભરી દીધી. હવે 2 દિવસના ઉપવાસથી નિર્મળ બનેલી રાણીએ જે સૌંદર્ય પર વારી ગયેલી તે જ સ્થૂળ સ્વરૂપ છોડીને નિત્ય ગૌલોકના જે સ્વરૂપે નિત્ય બિરાજે છે તે જ દિવ્ય સ્વરૂપના દર્શન આપ્યા. હવે તો અતિ ભાગ્યશાળી રાણી પણ ધન્ય થઈ ગઈ. પણ જુઓ પ્રભુની લીલા, તે રાણીની દાસી દેવી ન હતી, તેથી તે દિવ્ય સ્વરૂપના દર્શન ન થયા તેને. હવે તો નટખટ પ્રભુએ ટીખળ શરૂ કરી. દિવ્ય સ્વરૂપે પાટેથી નીચે પધારી હવે જીવના અહંકાર રૂપી પડદાને હટાવવા અને નિત્ય રસમય પ્રીતિનું દાન આપવા આપ પ્રભુએ શ્રમ લઈને અંદરથી દાસીએ બંધ કરેલા કમાડ જાતે જ પ્રભુએ ખોલી નાખ્યા. પરિણામે બહારની અનેક દર્શનાર્થીઓની ભીડ અંદર આવી ગઈ. દાસી તો ખૂણામાં જ સ્થિર થઈ ગઈ, પણ હવે ગર્વથી ભરેલી રાણી ભીડ વચ્ચે અફડાવા લાગી. છતાં પણ તેને અણગમો થવાને બદલે આનંદ થવા લાગ્યો કે હવે શ્રીનાથજીની દિવ્ય ઝાંખી અને દ્રષ્ટિ પામી ચૂકી છે. તેથી આ દર્શનાર્થીઓ પણ જાણે પોતાના સાચા સગા લાગ્યા. હવે રાજાનો સહવાસ અને સંસારનું સુખ એક ક્ષણમાં જ ખારા થઈ ગયા. હવે તો રાણી જ્યાં અથડાતી અફડાતી નીચે આવી છે, પણ રાણીનું મન તો ચિત્ત ચોરે ચોરી લીધું. હવે રાજાને પાછા નગરમાં જવાની ઉતાવળ હતી. તે રાણીએ હઠ કરીને થોડા દિવસ મુકામના વધારો કરાવી દીધો અને જેટલા દિવસ રહી પગે ચાલી પડદા વગર દર્શન કરતી રહી. છેવટે પ્રભુ પ્રેરણાથી શ્રી ગુસાઈજી પ્રભુને શરણે આવી બ્રહ્મ સંબંધ પામી અને સંપૂર્ણ જીવન પ્રભુની સેવા અને સ્મરણના સુખમાં મહાલતા અંત સમય આવી ગયો અને નિત્ય લીલામાં પ્રવેશ કરી લીધો. તો આ સાથે આપણે આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.